हेलो एवरीबॉडी, गुड मॉर्निंग। आज આપણે ડિસ્કસ કરીશું ન્યુક્લિયર ફોર્સ, ન્યુક્લિયર બળ, બરાબર। તો સાયન્સમાં જ્યારે તમે એન્ટર થયા ત્યારે તમે 4 મૂળભૂત બળ વિશે જાણ્યું કે ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ। આ 4 બળો છે, આપણા કુદરતના મૂળભૂત બળો છે અને બાકીના બધા જ બળો કોઈને કોઈ રીતે આ 4 બળનો ભાગ છે, બરાબર। ઓકે, આની અંદર તમે ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુતીય બળ મતલબ કુલંબીય બળ, આ 2 બળો તમે ડિટેલમાં ભણી ગયા, બરાબર। કે કોની કોની વચ્ચે લાગે છે, કેમ લાગે છે, કઈ રીતે લાગે છે, આ બધા જ ગુણધર્મો તમે એના ભણી ગયા। ઓકે, હવે આપણે એક ત્રીજા નંબરના ન્યુક્લિયર બળનો અભ્યાસ કરવાનો, જેને કહેવાય છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ। જુઓ, વીક ન્યુક્લિયર બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ બંને ન્યુક્લિયસની અંદર લાગતા બળો છે, બરાબર। ઓકે, એમાં વીક ન્યુક્લિયર બળ તમે આગળ સ્ટડી કરશો, એ થોડું કોમ્પ્લિકેટ છે, બરાબર। તો એન્જિનિયરિંગનો પાર્ટ છે, પણ આ ચેપ્ટરમાં આજે આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનો અભ્યાસ કરીશું। ઓકે, તો હવે જુઓ, આપણે એક વસ્તુ જાણી ગયા કે ભાઈ 2 પ્રોટોન જે છે એકબીજાને પસંદ કરતા નથી, બરાબર। 2 પ્રોટોન વચ્ચે કુલંબીય અપાકર્ષી બળ લાગે છે। જો આપણે આ રીતે 2 પ્રોટોનને પાસે લાવવાનો પ્રયત્ન કરીએ તો શું કરશે? આમ દૂર ભાગશે કુલંબીય બળના કારણે, બરાબર। ઓકે, તો પછી એવો આઈડિયા કઈ રીતે આવે આપણને? મતલબ એવું રધરફોર્ડે આપણને કહ્યું હતું કે બધા જ પ્રોટોન જે છે એક નાના ન્યુક્લિયસની અંદર બંધ છે। હવે એટલા મોટી સંખ્યામાં જે પ્રોટોન છે એ ન્યુક્લિયસમાં કઈ રીતે રહી શકે? અપાકર્ષી બળના કારણે ન્યુક્લિયસ જે છે એ છૂટું પડી જવું જોઈએ, તૂટી જવું જોઈએ, બરાબર। સાયન્સમાં આવો એટલે પહેલો ક્વેશ્ચન તમને આ થવો જ જોઈએ કે ભાઈ પ્રોટોન વચ્ચે જો અપાકર્ષી બળ લાગતું હોય તો પછી પરમાણુમાં ન્યુક્લિયસની અંદર આટલા બધા પ્રોટોન ભેગા કેમ ના રહી શકે છે, બરાબર। જો એ ક્વેશ્ચન થાય તો તમારો ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ સાચો। ઓકે, તો એના માટે આપણે એક એવું લોજિક લગાવ્યું કે જો આપણે 2 પ્રોટોનને ન્યુક્લિયસ કરતાં પણ ઓછા અંતરે લાવી દઈએ, ન્યુક્લિયસનું ડાયમેન્શન કેટલું છે? ફર્મીનું ડાયમેન્શન છે, મતલબ 10⁻15 મીટરના ક્રમનું કહેવાય। ઓકે, તો જો આપણે પ્રોટોનને એટલે કે 2 પ્રોટોનને આના કરતાં પણ જો ઓછા અંતરે લઈ જઈએ ને તો એ 2 પ્રોટોન વચ્ચે હવે આકર્ષી બળ સ્ટાર્ટ થઈ જાય છે। નવાઈની વાત લાગે છે કે બેઝિકલી પ્રોટોનનો ગુણધર્મ તો અપાકર્ષી બળનો છે, પણ બીજો પણ એક બળ લગાવી શકે છે પ્રોટોન, આકર્ષી બળ। પણ એના માટે શું કરવું પડે? બંને પ્રોટોન ન્યુક્લિયસ કરતાં પણ ઓછા અંતરે હોવા જોઈએ, મતલબ નજીક એટલે બંને ટચ કરેલા હોવા જોઈએ એકબીજાને। તો હવે આ 2 પ્રોટોન જે છે ને એકબીજા ઉપર આકર્ષી બળ લગાડી શકે છે। ઓકે, અને આ આકર્ષી બળને કહેવાય છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, બરાબર। તો મેં અહીંયા 7 મુદ્દાઓ લખેલા છે, ન્યુક્લિયર બળના ગુણધર્મો કેવા છે, અને દરેક મુદ્દાને આપણે ડિટેલમાં 1 બાય 1 સ્ટડી કરીશું, બરાબર। ઓકે, ચલો, તો ફર્સ્ટ આપણે એ જોઈએ કે ભાઈ ન્યુક્લિયસ તૂટતું કેમ નથી? 2 પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે છે છતાં પણ આવું કેમ થાય છે? તો હાલ મેં કહ્યું કે માની લો હાઇડ્રોજનની વાત કરી, તારા ન્યુક્લિયસમાં એક જ પ્રોટોન છે, તો એક પ્રોટોન કોને આકર્ષે, કોને અપાકર્ષે, બરાબર? તો આની અંદર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગતું નથી। પણ જેવો હાઇડ્રોજનમાંથી હિલિયમ બને છે, હવે હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2He4 આવું લખાય। તો 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે, બરાબર। ઓકે, માની લો કે હિલિયમના ન્યુક્લિયસમાં આ રીતે 2 પ્રોટોન છે, બરાબર। ઓકે, હવે તમે એવું કહી શકો કે જો આ પણ થોડું ક્વોન્ટમ ફિઝિક્સનો સબ્જેક્ટ છે અને હજુ સાયન્ટિસ્ટો પણ આને પૂરી રીતે સમજી શક્યા નથી, આ બળને, સ્ટ્રોંગ ન્યુક્લિયર અને વીક ન્યુક્લિયર બળને, બરાબર। તો હું તમને એટલું બધું ડીપમાં સમજાવી નહીં શકું, ઇવન મને પણ ખ્યાલ નથી એટલો બધો, બરાબર, પણ તો પણ ટ્રાય કરીશ। તો અહીંયા એવું કહી શકાય કે ભાઈ 2 પ્રોટોન છે, ચલો હિલિયમમાંથી લિથિયમ બને છે 3Li6, તો 3 પ્રોટોન આવી ગયા આ રીતે। પછી બને છે બેરિલિયમ 4Be8, 4 પ્રોટોન આવી ગયા। પછી બને છે બોરોન 5B10, 5 પ્રોટોન આવી ગયા આ રીતે, ક્લિયર? ઓકે, તો હવે કહેવાનો મતલબ શું છે
કે જેમ જેમ ન્યુક્લિયસ મોટું બનતું જાય છે એમ અંદર પ્રોટોનની સંખ્યા વધતી જાય છે. ચલો, શરૂઆતમાં જ્યારે પ્રોટોન નજીક નજીક હોય છે, આ રીતે ચોંટેલા એકબીજા નજીક જ, એ વખતે બે વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે. પણ જેમ જેમ ન્યુક્લિયસ મોટું બનતું જાય છે એમ જેમ પ્રોટોન ગોઠવાતા જશે આ રીતે, બરાબર, તો એમ બે પ્રોટોન વચ્ચે અંતર વધતું જવાનું. ચલો, આ બે પ્રોટોન નજીક છે, માની લો, થોડું ઉદાહરણ સમજો, બરાબર. આ બે પ્રોટોન પાસે છે, ઇટ્સ ઓકે. પણ આ જે પ્રોટોન છે એ આનાથી દૂર કહેવાય ને, સમજાય છે? વચ્ચેનો જે પ્રોટોન છે બંનેના કોન્ટેક્ટમાં છે તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લગાડી શકે. પણ આ જે પહેલો અને ત્રીજો પ્રોટોન છે એ બે તો એકબીજા દૂર છે, તો એ બે વચ્ચે કયું બળ કામ કરતું હશે? કુલંબીય અપાકર્ષી બળ. સમજાય છે ને? મેં હમણાં જ કહ્યું કે પ્રોટોન વચ્ચે આકર્ષી બળ જો લગાવવું છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તરીકે, તો એ ક્યારે પોસિબલ છે? બે પ્રોટોન ખૂબ જ નજીક હોવા જોઈએ. પણ પ્રોટોન જેમ જેમ દૂર જાય એકબીજાથી, બરાબર, એ વખતે એમની વચ્ચે કયું બળ વધારે પ્રભાવી બની જાય છે? કુલંબીય બળ. અને આ કયું બળ કહેવાય? અપાકર્ષી બળ કહેવાય. ઓકે, તો જુઓ, આ પ્રોટોન બે એકબીજાને અપાકર્ષે, આ બે એકબીજાને અપાકર્ષે છે, આ બે અપાકર્ષે છે. તો એકંદરે આ ન્યુક્લિયસની અંદર કયું બળ વધારે પ્રભાવી બને છે? કયું બળ વધારે ઉપરવટ જાય છે? અપાકર્ષી બળ. તો આ ન્યુક્લિયસનો કેવો ખતરો છે? છૂટા પડી જવાનો, બરાબર. બે પ્રોટોન બીજાને બાંધી રાખે છે ખરા, પણ સાથે અંતર વધી ગયું પ્રોટોન વચ્ચે ન્યુક્લિયસ મોટું થવાથી, તો એની વચ્ચે અપાકર્ષી બળ પણ લાગ્યું. અને એક નિયમ પ્રમાણે કુલંબીય અપાકર્ષી બળ જે છે 1/r² પ્રમાણે બદલાય છે, અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ 1/r⁷ પ્રમાણે બદલાય છે. સમજાય? એક અંદાજ છે, બરાબર, એક એસ્ટિમેટ છે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે અંતર સાથે આ રીતે બદલાય છે, કુલંબીય બળ આ રીતે બદલાય છે. તો મતલબ જો બે પ્રોટોન વચ્ચે આપણે અંતર વધારીએ તો કુલંબીય બળ પણ ઘટશે અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ પણ ઘટશે. પણ બંને બળમાં ઘટાડો કોનો ઝડપી થાય છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળનો. અને આ બળ કેવું છે? આપણું આકર્ષી બળ છે, જે ન્યુક્લિયસને પકડી રાખનારું બળ છે. પણ એ બળ અંતર વધવાથી ઝડપથી ઘટી ગયું અપાકર્ષી બળની કમ્પેરિઝનમાં. તો એવું કહી શકાય કે જેમ જેમ ન્યુક્લિયસ મોટું બને છે એમ પ્રોટોન વચ્ચેનું અંતર વધતું જાય છે, અને એ વખતે આપણું કુલંબીય અપાકર્ષી બળ વધુ પ્રભાવી બને છે, ન્યુક્લિયસ તૂટવાનો ખતરો રહે છે. તો કરવાનું શું? રિયલમાં ન્યુક્લિયસ તૂટતું તો નથી, તો શું કર્યું? તો ન્યુટ્રોન નામનો હીરો જે છે એની એન્ટ્રી થશે હવે, કે ભાઈ ભગવાને કુદરતે ન્યુટ્રોનને કેમ બનાવ્યો છે? આપણને એવું લાગે કે ભાઈ એની પાસે કોઈ વિદ્યુત ભાર નથી, કોઈ પ્રક્રિયા નથી કરતો, શું કરવાનો? ખોટો સિક્કો છે. પણ આન્સર ઇઝ નો. ન્યુટ્રોન જ એવું છે કે જે પ્રોટોન ઇલેક્ટ્રોન કરતાં પણ વધારે મહત્ત્વ ધરાવે છે. જો ન્યુટ્રોન ના હોત તો આપણે પણ ના હોત. સમજો, આખી દુનિયા જે છે આપણી, જે પરમાણુની બનેલી છે, એમાં સૌથી મહત્ત્વનો જો ગણો તો ન્યુટ્રોન છે. તો ભગવાને શું કર્યું? ન્યુટ્રોનને એડ કરી નાખ્યા. એટલે કે પ્રોટોનની વચ્ચે ન્યુટ્રોનને મૂકી દીધા. શું કરવા માટે? હા, તો ન્યુટ્રોન જે છે અને હું n લખું છું, બરાબર, અને પ્રોટોનને હું પ્લસ લખું છું. માની લો કે આ જે 5 પ્રોટોન છે એની સાથે હું 5 ન્યુટ્રોન ભગવાને આપી દીધા, જા લઈ જા મફતમાં, બરાબર. પણ આનો ફાયદો શું થયો? 6 થઈ ગયા, 1 2 3 4 5. ઓકે, તો આ જ એક્ઝામ્પલ ફરીથી હું સમજાવું છું, બરાબર, કે ભાઈ 5 પ્રોટોનની સાથે 5 ન્યુટ્રોન જો એડ થયા તો શું થાય? તો ન્યુટ્રોન જે છે ગુંદર જેવું કામ કરે છે. ગુંદરનું કામ શું? ભાઈ ચોંટાડવાનું. તો ન્યુટ્રોન જે છે ને એ પ્રોટોનને પકડી રાખે છે, ભાઈ ક્યાંય જવાનું નથી. તો આ જે ન્યુટ્રોન છે એ બાજુવાળા 2 પ્રોટોનને પકડી રાખશે, ઇવન આ ત્રીજો પ્રોટોન એને પણ પકડી રાખશે. સીધી વસ્તુ છે. કોઈ ગુંદર હોય તો એ કોને ચોંટાડી રાખે? તેના કોન્ટેક્ટમાં જેટલી વસ્તુઓ છે એને ચોંટાડી રાખશે. તો આ ન્યુટ્રોન જે છે એ એક પ્રકારનું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ક્રિએટ કરે છે, એને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લગાડે છે વધારે. તો આનાથી થશે શું? કે આસપાસના જેટલા પણ પ્રોટોન ન્યુટ્રોને ચોંટેલા છે ને એ બધાને પકડી રાખશે. એ રીતે આ ન્યુટ્રોનમાં પકડી રાખશે, આ ન્યુટ્રોન પકડી રાખશે, બરાબર. ઓકે, તો હવે એવું કહી શકાય કે ભાઈ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લગાડવા માટેનું માધ્યમ કયું હતું? તો કે ન્યુટ્રોન. પ્રોટોન તો અપાકર્ષી બળ પણ લગાડી શકે છે દૂર હોય તો, પણ ન્યુટ્રોન જે કેવો છે કે જે ઓલવેઝ આકર્ષી બળ લગાડશે. મતલબ કયું બળ? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. હવે તમે વિચાર કરો કે 6 પ્રોટોનની અંદર 6 ન્યુટ્રોન એડ થઈ ગયા, તો હવે કયું બળ વધારે પ્રભાવી થઈ ગયું? તો આપણે એવું કહી શકીએ કે કુલંબીય અપાકર્ષી બળને ઓવરટેક કર્યો કોણે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, એટલે કે આકર્ષી બળે.
કઈ રીતે તમે સમજી શકો છો કે બે પ્રોટોન જો પાસે કોન્ટેક્ટમાં હતા તો એ તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લગાવતા હતા, ઇટ્સ ઓકે, બરાબર. પણ સંખ્યા વધી એમ પ્રોટોન દૂર ગયા તો એના કારણે જે અપાકર્ષી બળ વધી ગયું હતું એને આપણે કઈ રીતે સોલ્વ કર્યું? તો એક ન્યુટ્રોન જે છે પોતાની આસપાસ જેટલા પ્રોટોન ચોંટેલા છે એને પકડી રાખશે. પછી બીજી વસ્તુ, ન્યુટ્રોન પણ લગાડશે. સમજો, બે ન્યુટ્રોન જે પાસે છે એ પણ એકબીજાને પકડી રાખશે. પ્રોટોન ન્યુટ્રોન પણ પકડી રાખશે અને નજીકમાં જો પ્રોટોન છે એ પણ પકડી રાખશે. હવે તમે કહી શકો કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગતું સ્ટાર્ટ થઈ ગયું? તો નજીકમાં જો હોય ચોંટીને તો કોની વચ્ચે લાગે? પ્રોટોન. પછી પ્રોટોન ન્યુટ્રોન અને પછી ન્યુટ્રોન. ક્લિયર? ઓકે. તો આ ત્રણેય વચ્ચે કયું બળ લાગે છે હવે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. અને અપાકર્ષી બળ ફક્ત કોની વચ્ચે લાગવાનું છે? તો આ જે દૂરના પ્રોટોન છે. સમજાય છે? ઓકે. તો શું થયું કે કુલંબીય અપાકર્ષી બળને બેલેન્સ કરી નાખ્યું. કોણે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. જુઓ, વધુ પણ નહીં થાય. સમજો, બે બળો ઇક્વલ જ હશે આપણા. એનું કારણ શું છે કે જો અપાકર્ષી બળ વધુ હોત તો ન્યુક્લિયસ તૂટી જાય, છૂટું પડી જાય. અને જો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વધુ હોય તો ન્યુક્લિયસ સંકોચાય. સીધી વસ્તુ છે ને, આકર્ષી બળ સંકોચાશે અને એ પણ થતું નથી. પરમાણુ સ્ટેબલ છે. પરમાણુ કેવો છે? ન્યુક્લિયસ સ્થિર છે, આપણું સ્થાયી છે. તો ક્યારે પોસિબલ છે? બંને બળો એકબીજાને શું કરવા જોઈએ? બેલેન્સ કરવા જોઈએ. ના વધવા જોઈએ, ના ઘટવા જોઈએ. ઓકે. તો એવું કહી શકાય કે આખા મૂવીનો હીરો કોણ કહી શકાય? ન્યુટ્રોન. બરાબર. ન્યુટ્રોન એક માધ્યમ છે જે ન્યુક્લિયસને છૂટું પડવા દેતું નથી. નહીં તો પ્રોટોન તો એકબીજાને પસંદ કરતા નથી. અંદર એની રાગ નથી. બરાબર. તો એવું સાદી ભાષામાં કહી શકાય કે આપણો જે ન્યુટ્રોન છે ને એ કોના જેવું કામ કરે છે? તો ઘરમાં કોઈ વડીલ હોય ને, કુટુંબમાં જોઈન્ટ ફેમિલી હોય, તેની અંદર એક ટોપીવાળા દાદા હોય છે હંમેશા. અને દાદા શું કામ કરે? ઘરનો વહીવટ કરે. અને મોસ્ટલી એમનું કામ શું હોય? ઘરમાં જે ઝઘડા થાય છે નિપટાવવાના હોય. ભાઈઓ ઝઘડા થતા હોય ને તો દાદા ટોપીવાળા શું કરે? શિખામણ આપે, બેટા ઝઘડાય નહીં, ભેગા રહેવાય, એકતામાં શક્તિ છે, એવું કહે છે ને. ઓકે. તો આ ન્યુટ્રોન એવો છે. પ્રોટોન, આ જે સભ્યો છે બધા ભાઈઓ જે એકબીજાને ગમતા નથી, બરાબર, ઝઘડા થાય છે અંદર, એ ઝઘડા નિપટાવવાનું કામ ન્યુટ્રોન કરે છે. બધાને ભેગા પકડી રાખે છે, છૂટા પડવા દેતા નથી. બરાબર. ઓકે. અને આ જે મેં તમને એક્ઝામ્પલ આપ્યા આની અંદર, તો એવું કહી શકાય કે ન્યુટ્રોન ક્યાંથી સ્ટાર્ટ થઈ ગયો? આપણો હિલિયમથી સ્ટાર્ટ થયું. હાઇડ્રોજનમાં તો ન્યુટ્રોન છે જ નહીં, કેમ કે એની અંદર એક જ પ્રોટોન છે અને એક પ્રોટોન કોઈને આકર્ષે કે અપાકર્ષે નહીં, નજીકમાં કોઈ છે જ નહીં. પણ હિલિયમથી ન્યુટ્રોનની સંખ્યા એડ થવાનું સ્ટાર્ટ કેમ થયું? કે જેવા બે પ્રોટોન આવી જાય ને, શક્યતા છે, જો હું હજુ કહું છું, હું પણ એટલું નોલેજ ડીપમાં ધરાવતો નથી, પણ બે પ્રોટોન જ્યારે ન્યુક્લિયસમાં આવી જાય એકની જગ્યાએ, ત્યારે શક્યતા છે અપાકર્ષી બળ લાગવાની કોઈ રીતે. તો એ વખતે ન્યુટ્રોન જોઈએ. તો કેટલા ન્યુટ્રોન એડ થઈ ગયા અંદર? બે ન્યુટ્રોન. તો બે પ્રોટોન વચ્ચેના અપાકર્ષી બળને બેલેન્સ કરવા માટે કેટલા ન્યુટ્રોન જોઈએ? અહીંયા હિલિયમમાં બે ન્યુટ્રોન જોઈએ. ઇટ્સ ઓકે, થઈ ગયું આપણું કામ. બરાબર. ઓકે. પછી લિથિયમમાં 3 પ્રોટોન છે. તો 3 પ્રોટોનના અપાકર્ષી બળને જો બેલેન્સ કરવું છે તો કેટલા ન્યુટ્રોન જોઈએ? તો કે 3. તો 3 પ્રોટોન 3 ન્યુટ્રોન. ઓકે. બેરિલિયમમાં 4 પ્રોટોન 4 ન્યુટ્રોન. બોરોનમાં 5 પ્રોટોન 5 ન્યુટ્રોન. એમ કરતાં મેં તમને કહ્યું હતું ક્યાં સુધી આવું ચાલે છે? નિયોન સુધી. નિયોન 10 20 હતું. તો નિયોનમાં શું થાય? 10 પ્રોટોન 10 ન્યુટ્રોન. તો શું કહે છે કે પરમાણુ ક્રમાંક 1 થી 10 સુધી જેટલા પ્રોટોન છે એટલા પ્રોટોનના અપાકર્ષી બળને પહોંચી વળવા માટે એટલા જ ન્યુટ્રોનની જરૂર પડે છે. બરાબર. તો એના કારણે ન્યુક્લિયસ આપણું પકડાઈ રહેલું છે, જકડાઈ રહેલું છે. પણ જેવું આપણે નિયોનથી આગળ જઈને સોડિયમ તરફ એન્ટર થયા 11 23, તો 11 પ્રોટોન છે અને 12 ન્યુટ્રોન છે. સમજો આવું કેમ થયું? તો સીધી વસ્તુ છે કે ભાઈ 11 પ્રોટોન જ્યારે આપણા ગોઠવાશે ત્યારે ન્યુક્લિયસ કેવું બનશે? મોટું બનશે. આગળ જેમ ન્યુક્લિયસ મોટું બનવાનું છે અને જેમ જેમ ન્યુક્લિયસ મોટું બનતું જશે એમ આપણા જે પ્રોટોન છે એ વચ્ચેથી ગોઠવાતા બહાર જવાના છે. તો એના કારણે છેલ્લે જે ગોઠવાશે પ્રોટોન એ છૂટા છવાયા આવશે બધા. સમજાય ને? માની લો કે આની અંદર હું 11 પ્રોટોન ગોઠવું છું તો વચ્ચે 1 ગોઠવું, આજુબાજુમાં ચોંટીને 6 ગોઠવી નાખું, 7 ગોઠવું, 8 9 એવા ગોઠવી નાખું અને પછી જેમ જેમ બહાર જઈશ
પ્રોટોન જે છે બાકીના અંદરના પ્રોટોન સાથે કોન્ટેક્ટમાં ઓછો હશે. થોડું સમજો તો, બરાબર ને. માની લો કે 10 પ્રોટોન એકબીજાનું આમ ગ્રુપ બનાવી નાખ્યું આ રીતે, આમ એકદમ ચોંટીને, અને 11મો પ્રોટોન જે છે એની સિમેટ્રી વિચારો કે એના માટે કોઈ જગ્યા છે નહીં, તો એ શું કરવાનું, સાઈડમાં ક્યાંક છૂટો અલગ ગોઠવવાનો, બરાબર. હવે આ જે એક પ્રોટોન છે ને એ આખી સિસ્ટમને પ્રોબ્લેમમાં નાખી શકે છે. કેમ કે આ દૂર જે પ્રોટોન છેલ્લો ગોઠવાયો ને એના માટે બધા પ્રોટોન કેવા દૂરના કહેવાય, દૂરના. તો આ શું કરશે, વધારે અપાકર્ષી બળ ક્રિએટ કરશે, બરાબર છે. તો અહીંયા શું કહીશું કે ભાઈ આ જે 11મો પ્રોટોન છે એ બહુ ખતરો છે. એટલા માટે શું કહ્યું કે સોડિયમની અંદર 11 પ્રોટોનના અપાકર્ષી બળને બેલેન્સ કરવા માટે 11 ન્યુટ્રોન કામ નહીં કરે, નહીં લાગે કામ, નહીં ચાલે, એટલા ન્યુટ્રોન ઓછા પડશે. તો શું કર્યું, તો કે આપણે એક ન્યુટ્રોન એડ કરતા ગયા. તો 11 ન્યુટ્રોન તો હતા જ 11 પ્રોટોનની સાથે, પછી એક એક્સ્ટ્રા ન્યુટ્રોન આપ્યો અને 12 ન્યુટ્રોન કરે, અને પછી જોયું કે હા 12 કામ થઈ જાય છે. એક એક્સ્ટ્રા ન્યુટ્રોન આપી દીધો તો ન્યુક્લિયસ સ્ટેબલ થઈ ગયું. સમજાય છે. તો આ રીતે સોડિયમની અંદર 11 પ્રોટોનના અપાકર્ષી બળને બેલેન્સ કરવા કેટલા ન્યુટ્રોન જોઈએ, 12 જોઈએ છે. તો એ નેચરલી છે, બરાબર. એમાં આપણે કંઈ નથી કહી શકતા આટલા કેમ હોય છે. તો એ બધું કુદરતે બનાવેલું છે, બરાબર, નેચરની ગિફ્ટ છે, જેટલા આપણે એક્સેપ્ટ કરવા પડે. હા, પણ કેમ છે એ આપણે રીઝન સમજાવી શકીએ છીએ આ રીતે, બરાબર ને. ઓકે, તો હવે આગળ તમે જશો ન્યુટ્રોનની સંખ્યા તો વધતી જ જવાની છે પ્રોટોન કરતાં, કેમ કે સાઇઝ વધતી જાય છે, અને જેમ જેમ ન્યુક્લિયસની સાઇઝ વધે એમ પ્રોટોન એકબીજા દૂર જવાના છે, અને દૂરના પ્રોટોન જો હોય તો પ્રોબ્લેમ થશે. કેમ કે આ બળ જે છે અંતર સાથે કઈ રીતે બદલાય છે, મેં તમને હાલ જ કહ્યું કે 1/r² પ્રમાણે બદલાય છે આ રીતે. તો તમે હમણાં આગળ મેં કહ્યું હતું કે લેડની વાત કરો, લેડ 82/208 વિચારો, આમાં તો કેટલા પ્રોટોન છે, 82 પ્રોટોન છે, ન્યુટ્રોન કેટલા છે, 126. જો ચેક કરો કેટલા બધા વધારે ન્યુટ્રોન છે પ્રોટોન કરતાં. તો ઓબ્વિયસલી 82 પ્રોટોનનો ન્યુક્લિયસ તમે વિચારો કેટલું મોટું બને, હેવી ન્યુક્લિયસ બને, અને બધા એકબીજાથી કેવા હશે, દૂર દૂર હશે. તો એના માટે 126 ન્યુટ્રોન ભગવાને અંદર એડ કરવા પડ્યા, બરાબર, ત્યારે કામ થયું એનું. ઓકે, તો આ રીતે આપણું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કામ કરે છે, બરાબર છે. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે, નામ પ્રમાણે જ કુલંબીય બળ કરતાં વધારે પ્રભાવી હોવું જોઈએ, તો જ ન્યુક્લિયસ આવું રહી શકે, બરાબર. ઓકે, તો પહેલું આપણું જો મેં લખ્યા છે મુદ્દાએ પહેલાં હું બોલી લઈએ કે ભાઈ ન્યુક્લિયર બળ કુલંબીય બળ કરતાં ઘણું વધારે પ્રબળ છે. અહીંયા હું જ્યારે ન્યુક્લિયર બળ બોલું છું ત્યારે તમારે મગજમાં શું યાદ રાખવાનું, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે, બરાબર. તો એની વ્યાખ્યા શું બને, તો વ્યાખ્યા આવી બને કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોનને જકડી રાખતા બળને શું કહેવાય છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહે છે. વ્યાખ્યામાં કોઈ દમ નથી, બરાબર, તમે યાદ રાખી શકો છો. ઓકે, પછી તે લઘુ અંતરીય છે. જો આ મુદ્દો પણ ઇમ્પોર્ટન્ટ છે, તે લઘુ અંતરીય છે. આનો મતલબ શું કહેવાય, આપણા જે ગુરુત્વાકર્ષી બળ અને કુલંબીય બળ કેવા હતા, ગુરુ અંતરીય બળ હતા, મતલબ કે અનંત અંતર સુધી આ બળો લાગતા હતા. પણ આ લઘુ અંતરીય છે, આને કહેવાય શોર્ટ રેન્જ ઓર્ડર, અને પેલું કહેવાય લોંગ રેન્જ ઓર્ડર. શું મતલબ આનો, નામ પ્રમાણે છે ભાઈ ન્યુક્લિયર બળ છે, તો કોની અંદર લાગતું હોય, આ ન્યુક્લિયસની અંદર જ લાગતું હોય. અને તમે જાણો છો કે ભાઈ ન્યુક્લિયસની હદ બહુ નાની છે. કેટલા ક્રમની છે એનું અંતર, ફર્મીના ક્રમનું છે, આટલું નાનું ડિસ્ટન્સ છે એનું, 10⁻15 મીટર. તો આટલા ક્રમના અંતરની અંદર જ આ બળ લાગે છે, બરાબર. પછી શું કહે છે કે આ બળ થોડા ફેમ્ટોમીટર મતલબ ફર્મી, થોડા ફેમ્ટોમીટર અંતર માટે ઝડપથી ઘટીને શૂન્ય બને છે. તેથી તે સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે છે. મતલબ આ જે બળ છે એ ન્યુક્લિયસ પૂરતું જ મર્યાદિત છે, ન્યુક્લિયસની અંદર જ લાગે છે. જો ન્યુક્લિયસની બહાર આપણે જઈએ તો તરત એ ઘટીને શૂન્ય બને છે. કેમ કે ન્યુક્લિયસની હદની બહાર તમે જાઓ તો શું આવી જાય, ઇલેક્ટ્રોનની કક્ષાઓ આવી જાય, અને ત્યાં બળ કામ કરતું નથી. સમજાય છે. ઓકે, તો આ રીતે ન્યુક્લિયસની હદ પૂરતું જ મર્યાદિત છે. તો આવા બંને આપણે શું કહીએ છીએ, સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે છે, મતલબ સેચ્યુરેશન કહેવાય, બરાબર. સંતૃપ્ત છે, સેટિસ્ફાય છે ન્યુક્લિયસ જેટલા અંતર માટે લાગીને. ઓકે, પછી આ બળ વિદ્યુત ભાર પર આધારિત નથી.
કેમ નથી? કેમ કે આ બળ કોની વચ્ચે લાગે છે? તો પ્રોટોનની વચ્ચે પણ લાગે છે, ન્યુટ્રોનની વચ્ચે પણ લાગે છે, અને પ્રોટોન ન્યુટ્રોનની વચ્ચે પણ લાગે છે. અને મતલબ એ થાય કે જો ન્યુટ્રોન આ બળ લગાવી શકતો હોય તો સીધો મતલબ છે કે આ બળ વિદ્યુત ભાર પર આધારિત નથી, કેમ કે ન્યુટ્રોનની પાસે કોઈ ચાર્જ છે જ નહીં. બરાબર? ઓકે. હવે બીજું, તમે જાણો છો કે ભાઈ પ્રોટોન ન્યુટ્રોન જે છે શાના બનેલા છે? હવે ક્વાર્ક્સના બનેલા છે. જાણો છો ને? તો સીધી વસ્તુ છે કે ક્વાર્ક્સ વચ્ચે જે લાગતું બળ છે એને મૂળભૂત બળ કહેવું પડે આપણે. કેમ કે અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે ભાઈ પ્રોટોન ન્યુટ્રોન આપણા મૂળભૂત બળો છે, આ મૂળભૂત કણો છે, અને મૂળભૂત કણ વચ્ચે લાગતા બળને આપણે મૂળભૂત બળ કહ્યું, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. પણ હવે આપણને ખબર પડી કે પ્રોટોન ન્યુટ્રોન મૂળભૂત કણ નથી, એના કરતાં પણ નાના કણ છે, મતલબ શાના બનેલા છે? ક્વાર્ક્સના. તો પછી આપણું મૂળભૂત બળ કયું કહેવાય? હવે ક્વાર્ક્સ બળ કહેવાય. સમજાય છે ને? ન્યુક્લિયર બળ આપણું મૂળભૂત બળ કહેવાય નહીં. પણ સીધી વસ્તુ છે કે ભાઈ ક્વાર્ક્સ જે છે કોને બનાવે છે? ન્યુક્લિયોનને બનાવે છે, મતલબ કણને બનાવે છે, અને એની વચ્ચે લાગતા બળને આપણે મૂળભૂત બળ ગણીએ છીએ. ઓકે, ચલો, બરાબર. પણ એક વસ્તુ છે કે ભાઈ ક્વાર્ક્સ જે છે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી, મતલબ પ્રોટોન ન્યુટ્રોન તોડી શકાતા નથી, તોડીને એમાંથી ક્વાર્ક્સને છૂટા નથી પાડી શકતા. બરાબર? એ ઇન્ડિપેન્ડન્ટ નથી રહેતા, એ ભેગા જ રહે છે અને પ્રોટોન ન્યુટ્રોન બનેલા હોય છે. અને કહી દઉં કે ભાઈ 6 પ્રકારના ક્વાર્ક્સ હાલ જાણી શકાયા છે. 6 પ્રકારના. બરાબર? અને 6 પ્રકાર એ છે અપ, ડાઉન, સ્ટ્રેન્જ, ચાર્મ, ટોપ અને બોટમ. આ 4 પ્રકારના ક્વાર્ક્સ છે આપણા. બરાબર? તો આ 6 ક્વાર્ક્સ ભેગા મળી અને પ્રોટોન ન્યુટ્રોનને બનાવે છે. પછી બીજું, તમને નવાઈ લાગશે કે ભાઈ ગુરુત્વ બળ અને વિદ્યુત બળ માટે સરળ સૂત્ર મળે છે, પણ ન્યુક્લિયર બળ માટે આવું કોઈ સરળ સૂત્ર મળતું નથી. સીધી વસ્તુ છે કે ભાઈ ગુરુત્વ બળ અને વિદ્યુતીય બળ જે છે એ લોંગ રેન્જ ઓર્ડર છે, અનંત સુધી લાગે છે. તો આપણા માટે સ્કોપ છે પ્રેક્ટિકલ કરવાનો, કેમ કે લાંબા અંતર સુધી લાગે છે તો આ બળને આપણે પ્રેક્ટિકલી માપી શકીએ છીએ. પણ ન્યુક્લિયર બળ છે કોની અંદર લાગે છે? ન્યુક્લિયસની અંદર. હવે ન્યુક્લિયસની સાઇઝ તો આપણે અંદાજિત માપી દઈએ, એ પણ આલ્ફા કણનો પ્રયોગ કરીને. તો એકચ્યુઅલમાં ન્યુક્લિયસની સાઇઝ કેટલી છે હજુ પણ આપણને ખબર નથી. ઓકે, હવે એડવાન્સ સાધન છે આપણી પાસે, એનો ઉપયોગ એને માપી શકીએ છીએ, પણ નથી. હવે જો આટલા નાની જગ્યામાં આટલું બળ લાગતું હોય તો એ બળ અંતર સાથે કઈ રીતે બદલાશે? કેમ કે સૌથી ઓછામાં ઓછું અંતર આપણે આટલું માપી શકતા હતા ફિઝિક્સની અંદર. તો હવે આટલા અંતરમાં એ કઈ રીતે બદલાય છે, વધે ઘટે છે, આપણને ખ્યાલ જ ના આવે. બરાબર? કેમ કે આ લેવલ સુધી આપણે પહોંચી શકતા જ નથી. તો સીધી વસ્તુ છે કે ન્યુક્લિયર બળ માટે આપણને કોઈ એવું ઇઝી ઇક્વેશન નહીં મળે કે જેના આધારે આપણે કહી શકીએ કે આટલા અંતર માટે બદલાય છે. પણ હમણાં મેં કહ્યું એમ કે ભાઈ એક અંદાજ પ્રમાણે, હાલના એક અંદાજ પ્રમાણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે ને એ 1/r⁷ની પાવર પ્રમાણે બદલાય છે. સમજાય છે? કોઈ એક્ઝેક્ટ ઇક્વેશન નથી, પણ અંતર સાથે બદલાવાનો અંદાજ અહીંયા મેળવેલો છે. ઓકે, હવે મેં તમને કહ્યું એમ કે સરપ્રાઇઝિંગલી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે ને એ એકલું આકર્ષી પ્રકારનું નથી, એની અંદર અપાકર્ષણ પણ થાય છે. હવે પાછા કન્ફ્યુઝ થઈ ગયા છે, આવું નવું આવ્યું પાછું. તો મેં આગળ જે કોન્સેપ્ટ સમજાયો એને ભૂલતા નહીં, બરાબર? એ ઓકે જ છે. પણ અલગથી જાણવા જેવું એ છે કે આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે ને એ ન્યુક્લિયસના સેન્ટરથી શરૂ કરીને 0.8 FM સુધી જે છે ને એ અપાકર્ષી પ્રકારનું હોય છે, અપાકર્ષી બળ. અને 0.8 FM થી 1 FM સુધી આ બળ જે છે એ આકર્ષી પ્રકારનું હોય છે. હવે સીધી વસ્તુ છે કે આપણું જે ન્યુક્લિયસ છે એની રેન્જ કેટલી છે? 1 FM જેટલી માની લે ત્રિજ્યા ન્યુક્લિયસની. બરાબર? વધારે પણ હોઈ શકે છે. અલગ અલગ ન્યુક્લિયસ જેમ મોટા બનતા જાય તત્વોમાં એમ ત્રિજ્યા વધતી જાય. ચલો એનું એક્ઝામ્પલ 1 FM નથી લેતા, બરાબર? પણ યાદ રાખો કે એનું ત્રિજ્યા છે એ ફર્મીના ક્રમની હોય છે. ઓકે, હવે આવું કેમ? 0 થી 0.8 FM અપાકર્ષી બળ અને 0.8 થી 1 FM આકર્ષી બળ આવું કેમ થાય છે? તો આનું એક એક્ઝામ્પલ સમજી લો કે માની લો કે એક ન્યુક્લિયસ છે આપણું,
બરાબર. આ જ્યારે બન્યું હશે, સમજો જ્યારે આ ન્યુક્લિયસની રચના થઈ હશે ત્યારે જે પણ આપણા પ્રોટોન ન્યુટ્રોનના જે કણો છે એ ક્યાંથી સ્ટાર્ટ થયા હશે ગોઠવવાના? સેન્ટરથી. સમજાય ને? આ રીતે સેન્ટરથી બધા કણો ગોઠવાતા ગયા હશે આ રીતે. સમજાય છે? આ રીતે. અને પછી આમ બહારની સાઈડ બધા કણો ગોઠવાશે. તો સૌથી વધુ ઘનતા ક્યાં હશે? વચ્ચેના ભાગમાં, નજીકમાં. અને પછી જે પ્રમાણે જે સંખ્યામાં ગોઠવાય છે એ પ્રમાણે છૂટાછવાયા છેલ્લે મળશે આ રીતે. બરાબર. અને હું આગળ એ પણ કહી દઉં કે આ ન્યુક્લિયસની ચોક્કસ હદ નથી હોતી. ન્યુક્લિયર ત્રિજ્યામાં આપણે જોયું હતું, પણ જસ્ટ આ સમજાવવા માટે હું બનાવું છું બોર્ડર કે બે આટલા સાઈઝનું ન્યુક્લિયસ માની લો કે છે. બરાબર. ઓકે. તો બીજી વસ્તુ કે અંદર ગીચોગીચ ગોઠવાયેલા છે અને જેમ જેમ બહાર જાય એમ છૂટાછવાયા ગોઠવાતા જાય છે. તો આ છે શું કહેવાય? ન્યુક્લિયસ સેન્ટર કહેવાય. અને આ જે છે એની બોર્ડર કહેવાશે. માની લો કે આ ન્યુક્લિયસની ત્રિજ્યા આર જેટલી છે અને આરની વેલ્યુ ધારો કે હાલ હું લઈ લઉં 1 FM. તો આ 1 FM ત્રિજ્યાની અંદર 0 લઈએ, સેન્ટરથી માપો તો આ 0 અંતર કહેવાય ઉગમ બિંદુ પર. તો 0થી અહીંયા 0.8 આટલે આવશે અને આ આવી ગયું આપણું 1. તો અહીંયાથી આ અંતર માટે આ બળ કેવું છે? અપાકર્ષી છે. અને આ પાછળના ભાગ જે છે, બોર્ડરવાળો ભાગ જે છેલ્લે અંતમાં, ત્યાં બળ કેવું છે? આકર્ષી છે. આવું કેમ હોય છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ બે ભાગમાં કેમ વહેંચાઈ ગયું? કેમ એને બે રીતે લાગવાની જરૂર પડી? આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારમાં. તો સીધો મતલબ એ છે કે વચ્ચેના ભાગમાં જે આ ગીચોગીચ ગોઠવાયેલા જે ન્યુક્લિયોન છે, પ્રોટોન ન્યુટ્રોન એ બધા, તો એ શું કરે છે? તો એ અપાકર્ષી બળ લગાડવાનો પ્રયત્ન કરે છે, મતલબ બહારની સાઈડ ધક્કો મારે છે. અને આ જે બોર્ડરવાળા છે, છેલ્લાવાળા, એ જો અને એ જે છે ને બોર્ડરવાળા, એ અંદરની સાઈડ ધક્કો મારે છે. અંદરની સાઈડ આ રીતે જુઓ, સમજો. અંદર જે ગીચોગીચ ન્યુક્લિયન ગોઠવાયેલા છે, કેટલા અંતરવાળા? 0થી 0.8 FM વાળા, એ શું કરે છે? અંદર પરસ્પર આ અપાકર્ષી બળ લગાવી અને બહારની સાઈડ ધક્કો મારે છે. એમને છૂટા પડવું છે. અને છેવટવાળા જે છે, એન્ડવાળા, એ શું કરે? અંદરની સાઈડ બળ લગાવે છે. કેમ લગાવવું પડે? કેમ કે જો એ પણ બહારની સાઈડ બળ લગાવે તો પછી ન્યુક્લિયસ તૂટી જાય, બધા બહાર નીકળી જાય ન્યુક્લિયસની. બરાબર છે? તો આ જે છેડાવાળા જે ન્યુક્લિયસ છે, બોર્ડરવાળા, એ અંદરની સાઈડ ફોર્સ લગાવે છે. તો હવે જુઓ, બહારની સાઈડનો ફોર્સ અને અંદરની સાઈડનો ફોર્સ બંને અલગ અલગ પ્રકારના ફોર્સ છે. અને બંને છે તો કયા? આપણા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળના. કેમ કે લગાવે છે કોણ? પ્રોટોન ન્યુટ્રોન લગાવે છે. અને એમની વચ્ચે લાગતા બંને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહીએ છીએ. હવે આવું કેમ હોય છે? તો તમને એક સાદી ભાષામાં સમજાવી લઉં કે તમે બસમાં મુસાફરી કરી હશે, એકદમ ભીડવાળી બસ હોય, મતલબ છેક બારણા સુધી લોકો પેસેન્જરો ભરાયેલા હોય, તો ત્યાં શું થાય છે? તો જે લોકો પહેલેથી જ બસમાં વચ્ચે ઊભા રહી ગયા છે, જેમને જગ્યા મળી ગઈ છે વચ્ચેના ભાગમાં બસના, બરાબર, એ લોકો શું કરવાના? તો એ લોકો જગ્યા કરવા માટે બહાર ધક્કા મારશે, બહારની સાઈડ શાંતિથી ઊભા રહેવા માટે, જગ્યા મતલબ આરામથી ઊભા રહેવા માટે બહારની સાઈડ ધક્કા મારવાના છે. હવે એ ધક્કાના કારણે જે પેલા છેડાવાળા જે બારણે લટકેલા છે, શું કરવાના? એ અંદરની સાઈડ ધક્કો મારશે. કેમ કે બહાર નહીં જોયું એમને. તો બસની બહાર જો ના પડી જવું હોય, એમને બસમાં ચોંટેલા રહેવું હોય જો પકડીને, તો શું કરવું પડે? એમને અંદર જ ધક્કો મારવો પડે. તો કહેવાનો મતલબ શું? કે જે વચ્ચે ભરાયેલા પેસેન્જરો છે બસની અંદર, એ બહારની સાઈડ ધક્કો મારે છે, પરસ્પર દૂર જાય છે એકબીજાથી, આમ વચ્ચેવાળા. તો એ કયા પ્રકારનું બળ કહેવાય? અપાકર્ષી બળ કહેવાય. અને જે છેડાવાળા છે એ શું કરે છે? અંદરની સાઈડ ધક્કો મારે છે. તો એ કયું બળ કહેવાય? આપણું આકર્ષી બળ કહેવાય. સમજી શકાય છે? બરાબર છે? તો એક જ બસમાં બે પ્રકારે કામ થાય બળો. વચ્ચેવાળા બહાર જવા જાય અને બહારવાળા અંદર જવા જાય. સમજાય છે? તો આ રીતે બે પ્રકારના બળ. આવું કેમ લાગવું જોઈએ? તો હમણાં જ મેં કહ્યું કે બળનું બેલેન્સ થવું જોઈએ. જો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એકલું આકર્ષી બળ જ હોત, સમજો ધ્યાનથી, જો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એકલું આકર્ષી બળ જ હોત તો શું થાય? તો ન્યુક્લિયસ સંકોચાય, બધા કણો પાસે આવે, સંકોચાય, ઘર્ષણ થાય, બરાબર. અને ઘર્ષણના કારણે ન્યુક્લિયસ જે છે અનબેલેન્સ થઈ જાય અને એ મતલબ એક નાના પોઈન્ટમાં કન્વર્ટ થઈ જાય, બધા જ કણો ભેગા થઈ જાય. તો સમજાય છે? કેમ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એટલું બધું હેવી આકર્ષી બળ છે કે જો એકલું જ લાગતું હોય તો કામ નહીં ચાલે. અને જો એકલું અપાકર્ષી બળ
બળ જ કામ કરતું હોય સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તરીકે, તો ન્યુક્લિયસ તૂટી જાય. તો ન્યુક્લિયસને સ્થાયી રહેવા માટે કોણે ભોગ આપ્યો? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળે. કઈ રીતે આપ્યો? તો કે એણે પોતાને બે રીતે વહેંચી નાખ્યું. અમુક ભાગમાં અપાકર્ષી બળ લગાવ્યું, અમુક ભાગમાં આકર્ષી બળ લગાવ્યું. હવે જુઓ, અંદરવાળા બહાર ફોર્સ કરે એટલો જ ફોર્સ બહારવાળા અંદર કરે તો ન્યુક્લિયસ જેવું છે એવું જળવાઈ રહેશે. પણ જો એવું ના હોત, ફક્ત આકર્ષી ને ફક્ત અપાકર્ષી બળ હોત, તો વિચારો શું થયું હોત? કાં તો તૂટી ગયું હોત, કાં તો બધા કણો ભેગા થઈને એક નાનો પોઈન્ટ બની ગયો હોત. સ્થિર રહે નહીં. સમજાય છે? તો જુઓ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તમને આટલું ડિટેલમાં કોઈ નહીં સમજાવે કોઈ પણ જગ્યાએ, બરાબર? તો આ થોડું નોલેજ માટે છે. ઓકે, પછી બીજી વસ્તુ કે આ જે બે પ્રકારના બળ લાગે, આકર્ષી અપાકર્ષી, એ લગાવે છે તો કોણ? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન આ બળ લગાવે છે ને, બીજું તો કોઈ બહારથી લગાવવા આવતું નથી. તો હવે એવું તો પ્રોટોન ન્યુટ્રોનમાં શું હોય છે એમને કઈ રીતે ખબર પડે છે કે ભાઈ મારે આ બળ લગાવવાનું છે, મારે અપાકર્ષી બળ લગાવવાનું, મારે આકર્ષી બળ લગાવવાનું છે? પ્રોટોન તો બધા સરખા જ હોય છે. તો પછી એવું કેવી રીતે થઈ શકે કે ભાઈ અમુક ન્યુટ્રોનને આપણે ઓર્ડર આપ્યો કે ભાઈ તમારે આકર્ષી બળ લગાવવાનું છે, અને અમુક પ્રોટોન ન્યુટ્રોન આપણે એવો ઓર્ડર આપ્યો કે તમારે આકર્ષી બળ લગાવવાનું છે? કેમ કે ન્યુટ્રોન પ્રોટોન બધા સરખા જ હોય છે, ચાઇના જેવા છે, બધા સરખા દેખાય છે. તો પછી એમને પોતાનું કામ કઈ રીતે ખબર પડે? તો યાદ રાખો કે ભાઈ આ જે ન્યુક્લિયર બળ છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, આકર્ષી કે અપાકર્ષી, એ શું કરે છે? તો ન્યુક્લિયોનની સ્પિનના નમન પર ડિપેન્ડ કરે છે. ન્યુક્લિયોનની સ્પિનના નમન, ન્યુક્લિયોન મતલબ પ્રોટોન ન્યુટ્રોન, એના સ્પિનના નમન, સ્પિન મતલબ ધરીભ્રમણ. જો ઇલેક્ટ્રોન જેમ બે પ્રકારની ગતિ કરતો હતો, કક્ષામાં પણ ફરતો હતો અને પોતાની ધરી ઉપર પર ફરે છે, અને પોતાની ધરી ઉપર ફરીને શું કહેવાય? સ્પિન કહેવાય. બરાબર છે? તો એ રીતે ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન ન્યુટ્રોન નામના કણો છે ને, એ કક્ષામાં તો ભ્રમણ કરતા નથી, કેમ કે અંદર કક્ષા તો હોતી નથી, પણ એ પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે. મતલબ જ્યાં હોય ને ત્યાં રહીને એ ધરી ભ્રમણ કરે છે. સમજાય છે? ઓકે, તને શું કહેવાય? સ્પિન કહેવાય, નહીં સ્પિન ગતિ કહેવાય. હવે સ્પિન ગતિ બે પ્રકારની હોય, કાં તો ક્લોકવાઇઝ ફરતા હોય, કાં તો એન્ટી ક્લોકવાઇઝ ફરતા હોય. તો યાદ રાખો, બે ન્યુક્લિયોન એટલે કે પાસે જે ન્યુક્લિયોન છે એ જો કોઈ એક ચોક્કસ મતલબ ક્લોકવાઇઝમાં કાં તો કોઈ બી, બરાબર, માની લો કે બંને ક્લોકવાઇઝ ભ્રમણ કરે છે. પાસના જે ન્યુક્લિયોન છે, પ્રોટોન ન્યુટ્રોન નજીકવાળા જે, એ જો ક્લોકવાઇઝ ભ્રમણ કરતા હોય તો એ કયું બળ લગાડશે? આકર્ષી બળ લગાડશે. અને પાસના ન્યુક્લિયોન જો એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરતા હોય, મતલબ એક જ દિશામાં કાં તો વિરુદ્ધ દિશામાં, સમજો, એ પણ હું તમને જો બીજી વાર સમજાવી દઉં કે પાસના ન્યુક્લિયોન જે છે એ જો સમાન દિશામાં ભ્રમણ કરતા હોય, સમાન દિશામાં, તો એ આકર્ષી બળ લગાવશે. એક જ દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ફરતા હોય તો બંને ક્લોકવાઇઝ ફરતા હોય, કાં તો બંને એન્ટી ક્લોકવાઇઝ ફરતા, પણ બંને સમાન ભ્રમણ કરતા હોય એક જ દિશામાં, તો એ આકર્ષી બળ લગાવશે. અને અસમાન દિશામાં ભ્રમણ કરતા હોય તો અપાકર્ષી બળ. અસમાન મતલબ એક ક્લોકવાઇઝ ફરે છે તો બાજુવાળો એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, આ રીતે. તો આ બે શું કરશે? એકબીજાને અપાકર્ષે છે. તો તમને એવો ખ્યાલ આવી જાય કે 0 થી 0.8 FM વાળા જે અંતરમાં જે ન્યુક્લિયોન રહેલા છે, પ્રોટોન ન્યુટ્રોન, એ અપાકર્ષી બળ લગાડે છે. તો એમનું જે સ્પિન ગતિ છે, ધરી ભ્રમણ, એ કેવું હશે? એકબીજાથી વિરુદ્ધ દિશામાં હશે, અસમાન હશે. સમજો, આઈડિયા આવે છે? ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ એન્ટી ક્લોક, આ રીતે પાસે વાળા હશે. અને જે છેડા ઉપરવાળા છે 0.8 થી 1 FM વાળા, એ કયું બળ લગાવે છે? આકર્ષી બળ લગાવે. તો એમની સ્પિન ગતિ કેવી હશે? એક જ દિશામાં હશે, કાં તો ક્લોકવાઇઝ બધાની, કાં તો એન્ટી ક્લોકવાઇઝ. સમજાય છે? આ રીતે છે. તો તમે આવું પણ ક્યાંક ભણ્યા છો કે બે તાર જે છે એ બે તારમાં જો આપણે એક જ દિશામાં પ્રવાહ પસાર કરીએ, સેમ ડાયરેક્શનમાં, તો આ બે તાર વચ્ચે કયું બળ લાગતું હતું? આકર્ષી બળ. આપણે ડિટેલમાં જોયું હતું ચુંબકત્વ દ્રવ્યની અંદર, ગતિમાન વિદ્યુતમાન ચુંબકત્વમાં, કે બે અતિ લાંબા સમાંતર તારમાં જો પ્રવાહ પસાર કરવામાં એક જ દિશામાં, તો બે વચ્ચે આકર્ષી બળ લાગે છે. અને જો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષી બળ લાગે છે. અહીંયા ક્યાંક એવું છે. અહીંયા સમાન દિશામાં પ્રવાહ મતલબ એક જ દિશામાં ઇલેક્ટ્રોન દોડતા હશે, તો અહીંયા પણ એવું છે કે ભાઈ એક જ દિશામાં જો ન્યુક્લિયોનની સ્પિન ગતિ થતી હોય ને તો એ આકર્ષી બળ લગાવે, અને અસમાન ઓપોઝિટમાં થાય તો અપાકર્ષી બળ લગાવે.
સમજાય છે? તો આ રીતે આપણું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એ કામ કરે છે, રાઈટ? ઓકે, હવે સ્થિતિ ઉર્જાનો આલેખ સમજી લઈએ આપણે. અંતર વિરુદ્ધ સ્થિતિ ઉર્જાનો. જુઓ, તમને એક બીજી અહીંયા ફિગર ડ્રો કરીને સમજાવી દઉં. આ આપણું માની લો કે ન્યુક્લિયસ છે, એનું સેન્ટર છે. સેન્ટરથી આ અંતર 0.8 છે અને અહીંથી આ અંતર 1 FM છે. ક્લિયર? ઓકે, તો આ અહીંયા કયું બળ લાગશે? અપાકર્ષી. અને અહીંયા કયું બળ લાગશે? આકર્ષી. હવે તમે જુઓ કે અપાકર્ષી બળની સ્થિતિ ઉર્જા કેવી હોય? પોઝિટિવ હોય. કેમ કે અપાકર્ષી બળમાં તમે જો નોર્મલી ખાલી સૂત્ર એનું વિચારો, આપણું કુલંબીય બળ જેવું, કે Q1 Q2 અપોન R વાળું. તેમાં Q1 Q2 બંને જો પોઝિટિવ કાં તો બંને નેગેટિવ, મતલબ સમાન ચાર્જ હોય બંને, તો એની સ્થિતિ ઉર્જા કેવી હોય? પ્લસ મળે. Q1 એ પ્લસ છે, Q2 એ પ્લસ છે, તો આન્સર પ્લસ મળશે. તો અપાકર્ષી બળની સ્થિતિ ઉર્જા ધન હોય. આકર્ષી બળની સ્થિતિ ઉર્જા કેવી હોય? માઇનસ હોય. કેમ? કેમ કે આકર્ષી બળમાં શું હોય? અસમાન વીજભારો હશે, વિજાતીય, એક પ્લસ અને એક માઇનસ. ત્યારે જવાબ કેવો આવશે આપણો? માઇનસ આવશે. તો યાદ રાખો, સ્થિતિ ઉર્જા પ્લસ યુ કોની હોય? અપાકર્ષી બળની. અને માઇનસ યુ કોની હોય? આકર્ષી બળની. તો હવે વિચારો કે આપણું આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એમાં જો આપણે 0 થી 1 FM સુધી જઈએ, આપણે 0 થી 1 FM સુધી, તો આટલા અંતરમાં 2 વાર બદલાય છે. 0 થી 0.8 સુધી અપાકર્ષી બળ અને 0.8 થી 1 FM સુધી આકર્ષી બળ. તો આપણી સ્થિતિ ઉર્જા પણ 2 વાર બદલાશે. હવે જુઓ, શરૂઆતમાં 0 થી સ્ટાર્ટ કરો અને 0.8 FM સુધી આવો તો અપાકર્ષી બળ છે એની સ્થિતિ ઉર્જા કેવી હશે? પોઝિટિવ યુ હશે, ધન યુ. અને 0.8 થી 1 FMમાં આકર્ષી બળ લાગે છે તો એને કેવી હશે? માઇનસ યુ. સમજાય છે? તો 0 થી 1 FM જવું છે તો પ્લસ યુ થી માઇનસ યુ તરફ ગ્રાફ જશે આપણો. એટલે કે પ્લસ યુમાંથી બદલાતા બદલાતા માઇનસ યુમાં આવી જવાની છે. અને વચ્ચે કઈ વેલ્યુ આવશે? 0 આવશે. જો 0 સ્થિતિ ઉર્જા. કેમ કે સીધી વસ્તુ છે કે પ્લસ વેલ્યુમાંથી નેગેટિવમાં જવું હોય તો વચ્ચે 0માંથી પાસ થવું પડશે. બરાબર? તો જો આપણો આલેખ કંઈક આવો આવશે. વાય અક્ષ પર મેં શું રાખ્યું છે? સ્થિતિ ઉર્જા. કોનું વિધેય છે? અંતરનું વિધેય કહેવાય. અંતર બદલાય એમ સ્થિતિ ઉર્જા બદલાય. અને આ બાજુ અંતર છે R. બરાબર? હવે જો મેં વાય અક્ષ પર જે વેલ્યુ લખી ચેક કરો. જુઓ, અહીંયા 0 લખ્યો છે, ઉપર 100 પોઝિટિવ છે, નીચે -100 છે. આમ તો નોર્મલી આપણે ગ્રાફમાં શું કરતા હોઈએ છીએ? 0 વાળી લાઈન ક્યાં બનાવીએ છીએ? આપણે એક્સ અક્ષ ઉપર બનાવીએ છીએ. આ રીતે અહીંયા 0 લખી દઈએ છીએ ઉગમ બિંદુ ઉપર. પણ અહીંયા 0 નથી ઉગમ બિંદુ બાજુ છે, ઉપર છે 0. કેમ આવું? કેમ કે આપણને ગ્રાફમાં ખબર છે કે ભાઈ આપણી વેલ્યુ પોઝિટિવથી સ્ટાર્ટ થઈ 0 થઈને પછી નેગેટિવમાં એન્ટર થવાની છે અંતર સાથે. તો આપણે આવો ગ્રાફ બનાવવો પડશે. તો જો મેં ઉપર +100 લખ્યા, અહીંયા 0 લખ્યું અને પછી એક રેડ લાઇન માર્ક કરી છે આ રીતે, અને પછી -100 છે. વાય એક્સ અક્ષ પર અંતર લખ્યા. જો મેં કયા તો અહીંયા અંતર 0 લઈ લઈએ આપણે. અંતર 0, ન્યુક્લિયસનું સેન્ટર. તો ત્યાંથી આ અંતર મેં કયું માર્ક કર્યું? 0.8 FM. પછી આ અંતર કયું માર્ક કર્યું? 1 FM. પછી આ 2 FM, 3 FM, આ રીતે છે. બરાબર? તો જુઓ, 0 થી 0.8 FM સુધી પોઝિટિવ સ્થિતિ ઉર્જા આવશે. તો જુઓ, ગ્રાફ ઉપર ટચ નથી મેં કરાયો. બરાબર? કેમ કે સ્થિતિ ઉર્જા ગમે એટલી હોઈ શકે, આપણને ખબર નથી. કેમ કે ન્યુક્લિયસ સેન્ટર સુધી પહોંચવું અશક્ય છે. બરાબર? ઓકે, પણ આટલું યાદ રાખો કે ઉપર હતી આ રીતે મેક્સિમમ વેલ્યુ, અને ત્યાંથી જેમ જેમ આપણે દૂર જઈએ છીએ 0 થી જેમ 0.8 FM તરફ જઈએ છીએ એમ પોઝિટિવ વેલ્યુ ઘટતી જવાની. જુઓ, ધન સ્થિતિ ઉર્જા ઘટવાની અને ઘટતા ઘટતા પહેલાં કેવી થવાની? 0 થવાની અને પછી માઇનસમાં સ્ટાર્ટ થવાની. તો અહીંયા શું કરશું? જુઓ, વેલ્યુ પોઝિટિવ છે અને ઘટતા ઘટતા 0 થઈ ગઈ. અહીંયા જુઓ 0, અને 0 કેટલા અંતર માટે થઈ? તો આને હું માર્ક કરું તો એ આ રીતે જુઓ, 0.8 FM એ 0 થઈ ગઈ. સમજાય છે? પછી સ્થિતિ ઉર્જા પોતાની વેલ્યુ બદલશે. હવે માઇનસમાં સ્ટાર્ટ થશે, પણ માઇનસમાં ક્યાંથી સ્ટાર્ટ થશે? 0.8 થી 1 FM. તો જુઓ અહીંયા 0.8 થી જેવી આગળ ગયા 1 FM, આપણો ગ્રાફ નીચે આવી ગયો. કયા એરિયામાં આવી ગયો? નેગેટિવમાં આવી ગયો. જુઓ, 0 થી -100 નેગેટિવ એરિયા છે અને આ પોઝિટિવ એરિયા હતો ઉપરનો. ઓકે, અને ઘટતા ઘટતા નીચે મેક્સિમમ થઈ ગઈ. જુઓ અહીંયા, અને મેક્સિમમ ક્યાં થઈ ગઈ? 1 FM. કેમ? આ જે આકર્ષી બળ છે આપણું 0.8 થી 1 FM સુધી, એ મેક્સિમમ આકર્ષી બળ ક્યાં લાગશે? એક્ઝેક્ટ બોર્ડર ઉપર. જુઓ, અને બોર્ડર આપણે હાલ કેટલા ઉદાહરણમાં કેટલા અંતરની બતાવી છે? 1 FM ના અંતરની. તો તમે વિચારો કે જે છેડા ઉપર
એકદમ જે છેડા ઉપર બોર્ડર ઉપર હશે એમને સૌથી વધુ ફોર્સ લાગશે, એમને સૌથી વધુ આકર્ષક બળ લગાવવું પડશે. કેમ કે એ તો તરત બહાર નીકળી જવાના જો થોડો ધક્કો વાગે તો. બોક્સનું એક્ઝામ્પલ આપ્યું ને મેં કે સૌથી વધુ અંદરની સાઈડ ધક્કો કોણ મારશે? તો જે બાણે લટકેલા છે. કેમ કે એક છેક બોર્ડર ઉપર જ છે. જો અંદરથી થોડું પણ વધુ ધક્કો લાગે તો સીધા બહાર પડી જવાના છે. પણ એવું ના થાય એ માટે લોકો શું કરશે? સૌથી વધુ ફોર્સ લગાડશે. તો જો આ પણ આપણને ખબર પડી કે ભાઈ આકર્ષી અપાકર્ષી બળ આટલી રેન્જમાં તો લાગે છે, પણ જો એમાં પણ જો આપણે પાર્ટ પાડવા માગતા હોય કે સૌથી વધુ અપાકર્ષી બળ ક્યાં લાગતું હોય તો એક્ઝેક્ટ સેન્ટરમાં. અને જો સૌથી વધુ અપાકર્ષી બળ ત્યાં લાગે સેન્ટરમાં તો ત્યાં સ્થિતિ ઊર્જા પણ કેવી હોય? મેક્સિમમ હોય. એ જ રીતે સૌથી વધુ આકર્ષી બળ ક્યાં લાગતું હોય? છેક બોર્ડર ઉપર. અને બોર્ડર પર અંતર કેટલું છે આપણું? 1 FM. તો ત્યાં આપણી સ્થિતિ ઊર્જા પણ કેવી હોય? સૌથી મેક્સિમમ હોય, પણ કઈ માઇનસમાં મેક્સિમમ હોય, નેગેટિવમાં મેક્સિમમ હોય. બરાબર? તો આ છે જો અહીંયા કે ગ્રાફ આપણો નીચે આવતા આવતા સૌથી નીચે જો અહીંયા પહોંચી ગયો. કેટલા અંતર માટે? 1 FM. હવે જેવા અહીંથી આપણે બહાર જઈએ છીએ, આગળ જઈએ છીએ, ન્યુક્લિયસની હદ પૂરી થઈ ગઈ. 1 FM થી આપણે બહાર નીકળી ગયા અને ન્યુક્લિયસની જો બહાર જતા રહીએ આપણે તો પછી ત્યાં બળ લાગતું નથી અને ના લાગે તો એ કંઈ સીધું તરત ઝીરો ના થઈ જાય, પણ ઘટતા ઘટતા ઝીરો થાય, ઝડપથી ઘટી જાય. તો પછી જુઓ જેવા આપણે 1 FM ક્રોસ કર્યા, ન્યુક્લિયસની બહાર આવી ગયા અને વેલ્યુ જુઓ ગ્રાફ પાછો નીચેથી આમ ઉપર જાય છે ને ઉપર જઈને પાછો તરત ઝડપથી કઈ તરફ જાય છે? ઝીરો તરફ જાય છે. સમજાય છે? આ રીતે. કેમ કે આ જે વિસ્તાર છે આપણો એ ન્યુક્લિયસની બહારનો દૂરનો વિસ્તાર છે. અને હમણાં જ કહ્યું કે ભાઈ આ બળ કેવું છે? આપણું લઘુ અંતરીય છે. ક્યાં સુધી લાગે છે? તો કે થોડા ફેમ્ટોમીટર સુધી લાગે છે અને પછી ઘટીને ઝડપથી શૂન્ય થઈ જાય છે. સમજાય છે ને? ઓકે, તો આ ગ્રાફ છે આપણો. બરાબર? તો આપણે એકચ્યુઅલી ન્યુક્લિયર બળ જે છે એમાં ફક્ત બુકમાં તમને નાના નાના મુદ્દા આપેલા છે. 5 મિનિટમાં ટોપિક આપણો પૂરો થઈ ગયો હોત, પણ 5ની જગ્યાએ આપણે આને 45 મિનિટો બનાવેલો છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. બરાબર? સમજવા લાયક છે. થોડું ઘણું નોલેજ મળે. સાયન્સમાં આવ્યા છીએ તો થોડું ઘણું આપણે જાણીને જઈએ. બરાબર? તો થોડો ઇન્ટરેસ્ટ રહે આપણે ફિઝિક્સમાં. નહીં તો પછી તમે શું કરો? સાહેબોને ગાળો આપશો કે સાહેબે કશું ભણાયું નહીં. બરાબર? તો એવું ના થાય અને થોડું ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ જાગે એ માટે આપણે થોડું આને ડિટેલમાં લીધેલું છે. બાકી પૂછાય તો તમારે આ જે મુદ્દા મેં લખ્યા 7 મુદ્દા, બસ એ મુદ્દા જ ખાલી લખવાના છે તમારે. પણ એ દરેક મુદ્દાને આપણે આજે ડિટેલમાં ચર્ચા કરેલી છે. ઓકે, થેન્ક યુ.